क्या मौसम आया है, पूरब से मस्तानी पुरवाई चली. ખૂબસૂરત વાતાવરણ, વરસાદનો માહોલ, સરસ મજાનું સુંદર દ્રશ્ય, વચ્ચે વચ્ચે આવતા નાના મોટા ગામડાઓના દ્રશ્ય અને સરસ મજાનું વરસાદી માહોલમાં એક પછી એક ખેતરો જોવાની જે મજા છે તે કંઈક ઓર જ છે. વાહ, મજા પડી ગઈ ને રંગેશ? અરે વાહ ભાઈ વાહ, લોંગ ડ્રાઈવની ખૂબ જ મજા આવી રહી છે. હવે અમે ઝાંઝરિયા તરફ જઈ રહ્યા છીએ. આગળ જતા સરસ મજાનું વાતાવરણ ઠંડક પ્રસરાવી રહ્યું છે અને વચ્ચે જો આ ઢોર ઢાખર પણ આડા આવ્યા, પણ તેને પાર કરીને અમે સરસ ખુશનુમા વાતાવરણમાંથી આગળ નીકળી અને માહોલનો આનંદ માણતા ગામડા તરફ જઈ રહ્યા છીએ. નાના ગામડાઓના દ્રશ્યો જોઈ નાનપણ યાદ આવી જાય છે કે પહેલાંનો વખત કેવો હતો. સરસ મજાના ગામડાનું જીવન ખૂબ જ સુંદર હતું અને આવા માહોલમાં આનંદ જ કંઈક ઓર જ હતો. નાના બાળકો, પ્રાણીઓ, પશુઓ, ગારવાળા ઘર અને એની ખુશ્બુ એ કંઈક અલગ જ છે, જે શહેરોમાં જોવા નથી મળતી. અને એના હિસાબે સ્વાસ્થ્ય પણ પહેલાં સારું રહેતું અને હવે તો સ્વાસ્થ્ય પણ માણસનું દિવસે દિવસે કથળતું જાય છે. આ માહોલ જ કંઈક અલગ હોય છે. શુદ્ધ ખોરાક, શુદ્ધ દૂધ, શુદ્ધ પાણી. ગરીબી હતી પણ અત્યાર જેવી જાહો જલાલી ન હતી, પણ એક અલગ જ પ્રકારનો આનંદ હતો. અને એ આનંદને લૂંટવા માટે હજી પણ માણસોને ગામડામાં જવું ગમે છે. અમે પણ થોડેક દૂર સુધી લટાર મારવા જઈ રહ્યા છીએ. ખૂબ જ આનંદ આવી રહ્યો છે. વાતાવરણની અંદર ઠંડક પ્રસરી ગઈ છે. થોડાક માહોલની અંદર ખુશનુમા લીલોતરી જોવા મળે છે. જુઓ, આ એક પછી એક ગામડાઓ આવતા જાય છે અને મોસમનો જે વરસાદ હતો તેનો પણ અમે આનંદ લીધો. આગળ જતાં ખૂબ જ સુનહેરા દ્રશ્ય પણ જોવા મળ્યા અને આવી રીતે ગામડાના દ્રશ્યો, રસ્તાઓ જોતા આનંદ કરતાં ખૂબ જ મજા માણી. જો તમે પણ આવો આનંદ માણ્યો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.